વર્ષ 2026 કેવું રહેશે વૃષભ રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિના લોકો હંમેશા પોતાના કામમાં મસ્ત રહેતા હોય છે, પોતાની જ ધૂનમાં મસ્ત રહેતા હોય છે. પણ જો તમે એવું કંઈ કાર્ય કર્યું કે જે એમને પસંદ નથી તો એ તમને છોડશે નહીં. એવું જ આ વર્ષે થશે. તમે એમને હેરાન નહીં કરો તો એ નહીં છંછેડાય. વૃષભ રાશિના જાતકો, આ વર્ષ તમારા માટે એક પરીક્ષા, એક કસોટી જેવું બનીને આવે છે. ખોટી મિત્રતા, ઓફિસ પોલિટિક્સ કે પછી ચાપલુસી વગેરેનો સામનો આ વર્ષે કરવો પડી શકે છે. પણ આ જ પરિસ્થિતિ તમને મેન્ટલી અને ઇમોશનલી મજબૂત પણ બનાવશે. આ વર્ષે શક્ય હોય તો કોઈ એક જ વસ્તુ ઉપર ફોકસ કરો. કોઈ એક સ્કિલ કે કોઈ એક જ કામ, કોઈ એક જ કંપની કે પછી એક જ વ્યવસાયમાં એટલા એક્સપર્ટ બની જાઓ કે એ સ્કિલ કે કામ માટે પહેલું નામ તમારું આવવું જોઈએ. જ્યારે કોઈ પાસે કામ નહીં હોય ત્યારે તમારી સાથે એવું બનશે કે તમારે કામ માટે ના પાડવી પડશે, એટલું કામ આવશે. વર્ષનો પહેલો અડધો સમય વધારે પાવરફુલ બનશે, જેમાં જોબમાં પ્રમોશન અને વ્યવસાયમાં ગ્રોથ મળશે. પણ વર્ષના બીજા ભાગમાં થોડું એડજસ્ટ કરીને ચાલવું પડશે. આ વર્ષે માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવી. ઘરના દરેક સદસ્યો વચ્ચે થોડો ઘણો મતભેદ અથવા અલગાવ જોવા મળશે. પ્રોપર્ટીના સંદર્ભમાં આ વર્ષ તમારા ધાર્યા પ્રમાણે ચાલશે. સમગ્ર વર્ષ દરમિયાન તમારા ફાઇનાન્સ અને રિલેશનશિપમાં સ્ટેબિલિટી જોવા મળશે. આ વર્ષે તમે પૈસાની બચત પણ કરી શકશો. જ્યોતિષ, તંત્ર, સાધના કે સ્પિરિચ્યુઅલિટી, આ વર્ષે તમને આ તમામ વસ્તુઓમાં રસ પડશે. નાના ભાઈ બહેનને એમના કરિયરમાં સારો ગ્રોથ થતો તમને આ વર્ષે દેખાશે. વૃષભ રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખજો અને આ વિડીયો તમામ વૃષભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.